નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિલકન પરિવારમાંથી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે અભ્યાસ કરીએ છીએ. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરી હતી કે ભાઈ જે ભારતનું બંધારણ છે અને ઘડતરની પ્રક્રિયા એના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે જે આમુખ છે કે જેનાથી બંધારણની શરૂઆત થાય છે, એટલે કે ખાસ આપણે વાત કરીએ તો કે આમુખ એટલે બંધારણની પ્રસ્તાવ, જેમાં આમુખનું મહત્વ અને તેના આધાર સ્તંભોની વાત આપણે કરતા હતા. જેની અંદર આપણે આમુખના આધાર સ્તંભ તરીકે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે આધાર સ્તંભ તરીકે લોકશાહી એની ચર્ચા આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર કરી. આજના વિડિયો લેક્ચરની અંદર ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો કે એના બીજા બે મહત્વના આધાર સ્તંભો જેમ કે સમાજવાદ અને બિન સાંપ્રદાયિક, આમ તો વાત કરીએ તો આમુખના આધાર સ્તંભો ઘણા બધા છે કે અમે ભારતના લોકો, પછી કહીએ સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા, સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, પ્રજાસત્તાક, લોકશાહી, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, આ દરેક શબ્દ છે ખરેખર આમુખનો આધાર સ્તંભ છે. પરંતુ એમાંથી આપણે મહત્વના અહીંયા ત્રણ કે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતાને આપણે ધર્મનિરપેક્ષતા તરીકે પણ ઓળખીએ છીએ અને બંને શબ્દોનો અર્થ પણ આપણે જાણીએ છીએ. સામાન્ય રીતે બિન સાંપ્રદાયિકતા સંપ્રદાય સાથે લાગતું વળગતું ના હોય તે, સંપ્રદાય વિનાનું, અને ધર્મનિરપેક્ષતા ધર્મની અંદર કોઈ પક્ષપાત ન હોય તે. તો અહીંયા આપણે આ બંને સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જે આમુખના આધાર સ્તંભો છે તેની વિગતે આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણે બીજો આધાર સ્તંભ એટલે કે સમાજવાદી તેની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી શબ્દ બંધારણના આમુખમાં જ્યારે બંધારણની ઘડતર રચના થઈ ત્યારે હતો નહીં, પરંતુ એને પાછળથી ઉમેરવામાં આવેલો છે. ક્યારે? તો કે 1976 માં કટોકટી શાસન દરમિયાન ભારતીય બંધારણના 42મા સુધારા દ્વારા સમાજવાદી શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યો છે કે ખાસ વિદ્યાર્થી મિત્રો, આમુખ શબ્દ છે જ્યારે આમુખની અંદર બંધારણની જ્યારે રચના થઈ ત્યારે આમુખની અંદર આ સમાજવાદી શબ્દ છે એને સમાવવામાં આવ્યો ન હતો, પરંતુ એક પ્રશ્ન પૂછે કે ક્યારે સમાવવામાં આવ્યો? તો કે 1976 માં. કયા સુધારા દ્વારા? તો કે 42મા સુધારા દ્વારા આપણા બંધારણમાં કયો શબ્દ સમાવવામાં આવેલો છે? તો કે સમાજવાદી શબ્દ છે એ આમુખની અંદર ઉમેરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, 3 થી 4 પ્રશ્ન એક વાક્યના બની શકે કે 1976 માં કટોકટી શાસન દરમિયાન ભારતીય બંધારણની અંદર 42મા સુધારા દ્વારા કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે આમુખમાં? તો કે સમાજવાદી. કયા સુધારા દ્વારા? 42મા સુધારા દ્વારા. અને ક્યારે? તો 1976 માં કટોકટીના શાસન દરમિયાન. બરાબર ને? સમજાઈ ગયું? આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે બંધારણની અંદરની મોટા ભાગની જોગવાઈઓ બંધારણમાં મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, સીધે સીધી અથવા આડકતરી રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક
કલ્યાણ રાજ્ય સ્થાપન મૂળ ઉદ્દેશ્ય છે કે આપણા બંધારણની અંદર સમાજવાદી શબ્દ છે શા માટે ઉમેરવામાં આવ્યો તો એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ ભારતીય બંધારણમાં જે મોટા ભાગની જોગવાઈઓ છે એટલે કે મોટા ભાગના જે નિયમોની રચના કરવામાં આવી છે તેની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મતલબ સીધી રીતે અથવા તો આડકતરી રીતે ઘણી વખત ઘણી બાબતો છે સીધી અસર કરતી ના હોય એ આપણે જોઈએ કે આડકતરી રીતે આપણી ઉપર અસર કરતી હોય છે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ આવે સમાજમાં એક ક્રાંતિ થાય એના દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને દરેક વ્યક્તિ છે એ સમાજમાં અને આર્થિક રીતે એમ કહીએ કે સમાન બને એ રીતે ભારતીય બંધારણે ભારતના રાજ્યને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો એની અંદર ઉદ્દેશ્ય રહેલો છે મતલબ ભારતને કેવું રાજ્ય બનાવવાનું છે કલ્યાણ રાજ્ય બનાવવાનો હેતુ રહેલો છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રાજ્યના તમામ નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચના સ્થાપવાનું જે બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રજૂ કરવામાં આવ્યું છે કે આપણા બંધારણની અંદર ખાસ મેં તમને કીધું એમ સમાજવાદી વિચારધારા છે સમાજવાદી વિચારધારાના પાયામાં સમાજ રહેલો છે સમાજનો હિત અથવા કલ્યાણ રહેલું છે એટલે ખાસ આપણા બંધારણ દ્વારા લોકોનું હિત જળવાય કલ્યાણ થાય નાગરિકને તમામ પ્રકારની સમાનતા અને ન્યાય પ્રાપ્ત થાય તેવું સમાજ આપણે બનાવવાનું છે અહીંયા આપણે કીધું કે નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક શું મળવું જોઈએ ન્યાય અને સમાનતા પ્રાપ્ત થવું જોઈએ કે ન્યાય પણ પ્રાપ્ત થવો જોઈએ દરેક પ્રકારનો અને સાથે સાથે દરેક સાથે સમાનતા પણ હોવી જોઈએ એવી વિચારસરણી એટલે કે સમાજવાદી વિચારસરણી ધરાવતી શું સ્થાપવાનું છે તો કે સમાજ સ્થાપવાનો છે એવા સમાજની રચના કરવાનો ધ્યેય રહેલો છે ધ્યેય અને એ બાબત કઈ બાબતમાં રજૂ કરેલી છે તો કે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે આપણા બંધારણની અંદર મૂળભૂત હકો અને મૂળભૂત ફરજોની સાથે સાથે રાજ્યએ કેવી રીતે વ્યવસ્થા જાળવવી કેવા કાયદાઓ ઘડવા તે માટેની કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના દ્વારા આપણે કેવા ભારતની અથવા કેવા રાજ્યની રચના કરવી કેવા સમાજની રચના કરવી એ આ બાબત દ્વારા આપણને સમજાવે છે એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનો ન્યાયયુક્ત વહેંચણી ઉત્પાદન
અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય કે ખાસ સમાજવાદી વિચારધારા જે સમાજની અંદર જોવા મળતી હોય તેમાં મોટા ભાગની જવાબદારી છે એ કોની છે તો કે રાજ્યની છે શેની તો કે જે આપણા રાષ્ટ્રીય સંસાધનો છે જે દેશના વિકાસ માટે જરૂરી છે એવા સંસાધનો છે એની ન્યાયયુક્ત વહેંચણી કે દરેકને સમાન પ્રમાણે પ્રાપ્ત થાય દરેકને ન્યાય મળે તે રીતે પ્રાપ્ત થાય તેવી રીતેની વહેંચણી જરૂરિયાત મુજબનું ઉત્પાદન અને એના વિતરણની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની હોય છે રાજ્યની હોય છે એવી જ રીતે રાજ્યના વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે ની આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ખાસ જ્યાં સમાજવાદી વિચારસરણી છે ત્યાં શું તો કે રાજ્યના દરેક અલગ અલગ વિસ્તારોની અંદર અને વ્યવસાયોમાં રોકાયેલા જે લોકો છે એમની વચ્ચે જે આવકની અસમાનતા છે આપણે જાણીએ છીએ કે આવકની અસમાનતા વિશેષ પ્રમાણે જોવા મળે છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ તવંગર હોય મતલબ ધનિક હોય જ્યારે કોઈ વ્યક્તિ છે સાવ ગરીબ હોય છે તો બંને વચ્ચે જે આવક છે બંનેની આવકમાં ઘણો બધો તફાવત જોવા મળે છે તો ખાસ એ આવકનો જે તફાવત છે એ બને એટલો ઓછો થાય તે પ્રયત્ન રાજ્યએ કરવાનો છે કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન ખાસ કોઈ એક વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ છે આવકનું કેન્દ્રીકરણ થયેલું ના હોવું જોઈએ જો કોઈ એક વ્યક્તિ કે એક સમૂહના હાથમાં જો આવકનું કેન્દ્રીકરણ થઈ જાય તો શું થાય તો કે આપણે કહીએ કે ઇજારાશાહી જેવી સમસ્યા ઊભી થાય ઇજારાશાહી એટલે એકાધિકાર એક જ વ્યક્તિનું ચાલે આપણે અગાઉ કેમ રાજાશાહી રાજા કેમ જ કરવું પડતું તો એમ જો કોઈ એક વ્યક્તિના હાથમાં જો આવક છે અથવા જો એમ કે સંપત્તિ છે એનું કેન્દ્રીકરણ થઈ જાય તો રાજ્ય છે એની વ્યવસ્થામાં ઘણી બધી અડચણો ઊભી થાય આગળ વાત કરીએ એવી જ રીતે સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તક અને સગવડ પ્રાપ્ત થાય તે દરેકને સ્વસ્થ રીતે અને ગૌરવપૂર્વક એનું સ્વાભિમાન જળવાય રહે માન જળવાય રહે તે મુજબ વિકાસની તક અને સગવડો પ્રાપ્ત થાય તેવા કલ્યાણ રાજ્ય સ્થાપવાનો તેનો ઉદ્દેશ્ય છે સાથે સાથે ગરીબ તવંગરના ભેદ નાબૂદ થાય ગરીબ તવંગરના ભેદ નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાગે તેવી રીતે સામાજિક અને આર્થિક સમાનતા
સ્થાપવા માટે બંધારણ રાજ્યોને માર્ગદર્શન આપે છે. બંધારણ રાજ્યોને માર્ગદર્શન આપે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે દેશની અંદર મેં હમણાં આપણે વાત કરી કે ભાઈ ગરીબને વિકાસની સમાન તક મળવી જોઈએ, આવકનું કેન્દ્રીકરણ ન થવું જોઈએ, અને જે ગરીબ અને તવંગરનો મતલબ થશે ધનિક, પૈસાદાર વ્યક્તિ. તો ગરીબ તવંગરના જે ભેદ છે એ નાબૂદ થાય, મતલબ દૂર થાય, અને જેના દ્વારા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. જો આવકની સમાનતા વધે અથવા આવકની અસમાનતા ઘટે તો લોકોના જીવન ધોરણમાં ઘણો બધો તફાવત, લોકોના જીવન ધોરણમાં ઘણો બધો સુધારો થઈ શકે, અને એ સુધારા દ્વારા લોકોમાં સામાજિક આર્થિક સમાનતા સ્થાપીને બંધારણ રાજ્યોને તેના માટે માર્ગદર્શન આપે છે કે ભાઈ રાજ્યએ કેવી વ્યવસ્થા કરવાની છે. તેથી જ એમ કહી શકાય, તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. તેથી જ ભારતીય બંધારણ એક કેવો દસ્તાવેજ છે? સામાજિક દસ્તાવેજ છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કઈ રીતે કે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, સમજાવો. તો આપણે અત્યાર સુધી જેની સમજ મેળવી તે તેનો જવાબ આવશે, કારણ કે ભારતના બંધારણની અંદર રાજ્યોને સમાજના કલ્યાણ માટેની તમામ માર્ગદર્શન છે આપવામાં આવ્યું છે. એના પછી આપણે બીજો એક મહત્વનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આપણે અહીંયા બીજું એક આધાર સ્તંભ જે ખૂબ જ મહત્વનું છે, જેને આપણે બિન સાંપ્રદાયિકતા અથવા બીજું કયા નામે ઓળખીએ છીએ તો કે ધર્મનિરપેક્ષતા. ઇંગ્લિશમાં સેક્યુલર પણ કહેવાય છે. હવે આ શબ્દને પણ આપણે જેમ આગળ વાત કરી હતી કે સમાજવાદી શબ્દ છે, જ્યારે આપણા બંધારણની રચના થઈ ત્યારે આમુખની અંદર સમાવવામાં નહોતો આવ્યો, એમ આ બિન સાંપ્રદાયિકતા શબ્દ છે એને પણ આપણા બંધારણની અંદર આમુખની અંદર વાત કરીએ પાછળથી સમાવવામાં આવેલો છે. તો ક્યારે? તો આપણે એના વિશે વાત કરીએ તો કે 1976 ભારતીય બંધારણના 42માં સુધારા દ્વારા બિન સાંપ્રદાયિક શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યો છે. જેમ આપણે સમાજવાદીની અંદર જોયું હતું તેમ આની અંદર પણ આ જ પ્રશ્ન બની શકે કે ભાઈ બિન સાંપ્રદાયિક શબ્દ આમુખની અંદર ક્યારે ઉમેરવામાં આવ્યો? કે 1976માં. કયા સુધારા દ્વારા? કે બંધારણના 42માં સુધારા દ્વારા તેને આમુખની અંદર સમાવવામાં આવ્યો છે, ઉમેરવામાં આવ્યો છે. તેથી જ ભારત એક બિન સાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ રાજ્ય છે. તેથી જ ભારત એક બિન સાંપ્રદાયિક અથવા એમ કહી શકાય કે ધર્મનિરપેક્ષ રાજ્ય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બંધારણની જોગવાઈઓ મુજબ, ખાસ આપણે વાત કરીએ કે બંધારણીય જોગવાઈઓ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે
નહીં. જો અહીંયા આપણે વાત કરીએ આપણા વિદ્યાર્થી મિત્રો કે ખાસ ભારત છે એને બિન સાંપ્રદાયિક રાજ્ય છે, જેના કારણે ભારત આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ધર્મ મુજબનું રાજ્ય ન બની શકે. જેમ કે ભારત છે હિન્દુઓનો દેશ, ભારત ઇસ્લામ ધર્મનો દેશ, ભારત ખ્રિસ્તી ધર્મનો દેશ, કે જૈન કે શીખ કે પારસી, કોઈ એક ધર્મનો દેશ બની શકે નહીં. આના પરથી આપણને એક વાક્ય મળી જાય કે ભારતને પોતાનું અથવા ભારતના રાજ્યોને પોતાનું કોઈ ધર્મ નથી. તો પોતાનો કોઈ ધર્મ નથી. આપણે જેમ કે જાણીએ છીએ કે ઇસ્લામિક રાષ્ટ્ર, જેમ કે પાકિસ્તાનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ઇસ્લામિક રાષ્ટ્ર છે, આરબ દેશોની વાત કરીએ તો ઇસ્લામિક રાષ્ટ્ર છે, પરંતુ ભારત છે કે આવો કોઈ એક ધર્મ સાથે જોડાયેલું રાષ્ટ્ર નથી. ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય દખલગીરી કરી શકશે નહીં. તેથી ધર્મની બાબતમાં રાજ્ય ક્યારેય પણ દખલગીરી કરી શકે નહીં. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે રાજ્ય કોઈ પણ ધર્મને ટેકો આપી શકે નહીં. આ ઉપરાંત જો ધર્મની કોઈ પણ બાબતમાં દખલગીરી પણ રાજ્ય ન કરી શકે, અને સાથે સાથે રાજ્ય કોઈ પણ ધર્મને ટેકો પણ, કે ભાઈ એક ધર્મને પ્રોત્સાહન આપવા માટે, એના વિકાસ માટે, એને ઉત્તેજન આપવા માટે રાજ્ય છે કે કોઈ ધર્મને ટેકો પણ આપી શકે નહીં. આ ઉપરાંત રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિને બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ, તમે અહીંયા પ્રવૃત્તિઓ ને આપણે ઘણી વખત બની શકે પ્રવૃત્તિઓને ધર્મ સાથે જોડી શકશે નહીં. રાજ્ય છે એમ કે કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ, મતલબ જેને ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી, એવી પ્રવૃત્તિઓને રાજ્ય ધર્મ સાથે ન જોડી શકે. અથવા એમ કહી શકે કે ધર્મ નિરપેક્ષ બાબતોને પણ ધર્મ સાથે જોડી શકાશે નહીં. ભારતના દરેક નાગરિકને પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. તો ભારતનો દરેક નાગરિક, આપણો દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે ભારતનો કોઈ પણ નાગરિક છે પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ પાળી શકે. સ્વાભાવિક છે કે પણ એ પુખ્ત વયનો હોવો જોઈએ. સમજી લો કે હું પુખ્ત વયનો છું, હું હિન્દુ ધર્મનો વ્યક્તિ છું, પરંતુ જો મને એમ લાગે કે મારે ઇસ્લામ ધર્મ સ્વીકારવો છે તો હું સ્વીકારી શકું છું, કારણ કે નાગરિક પોતાની ઈચ્છા મુજબ ગમે તે ધર્મ છે એનું પાલન કરી શકે છે. સાથે સાથે રાજ્ય ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈ પણ નાગરિક સાથે પક્ષપાત કે ભેદભાવ કરી શકે નહીં. ખાસ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં રાખીને
રાજ્ય છે એ કોઈ પણ નાગરિક સાથે પક્ષપાત ભેદભાવ ન કરી શકે, મતલબ કોઈ પણ સાથે આપણે એમ કહીએ કે અણગમો ન રાખી શકે, કોઈને વધારે સુવિધા કોઈને ઓછી સુવિધા એવું ન કરી શકે, દરેક માટે સમાન તક છે પ્રાપ્ત થવી જોઈએ. તેથી જ જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો અથવા અધિકારો ભોગવવાની પૂરી તક પાડવામાં આવે છે. તેથી જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની તક પૂરી પાડવામાં આવે છે, અથવા તો તક પૂરી આપણે તક પાડીએ છીએ કે દરેક વ્યક્તિને જાહેર નોકરીઓમાં એની લાયકાતના આધારે, ધર્મના આધારે નહીં, જ્ઞાતિના આધારે નહીં, પરંતુ એની લાયકાતના આધારે એને સમાન તક પ્રાપ્ત થાય અને તે પોતાના રાજકીય અધિકારો છે, પોતાના હકો છે એ સમાનપણે ભોગવી શકે તે માટેની તક છે તેને આપવામાં આવી છે. આમ બિન સાંપ્રદાયિકતા બંધારણ મૂળ તત્વ અને લોકશાહી અનિવાર્ય લક્ષણ છે. કે આમ વાત કરીએ તો કે બિન સાંપ્રદાયિકતા છે બંધારણનું મૂળ તત્વ, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત છે એ વિવિધતાથી ભરેલો દેશ છે. ભારતમાં જુદા જુદા ધર્મના લોકો વસે છે. જો ભારતને આપણે કોઈ એક ધર્મ સાથે જોડી દઈએ તો સ્વાભાવિક છે કે ભારતની એકતા છે તૂટી શકે, અખંડિતતા છે તૂટી શકે. તો જેના કારણે બિન સાંપ્રદાયિકતા એ ભારતનું મૂળ તત્વ અને લોકશાહી માટે અનિવાર્ય લક્ષણ છે, મતલબ ખૂબ જ જરૂરી લક્ષણ છે. આપણે વાત કરીએ સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવના ને ભાવનાના સિદ્ધાંતોને વડે ભારતીય બંધારણ રાજ્ય કોઈ એક ધર્મને ઉત્તેજન આપી શકે નહીં. ખાસ અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સર્વધર્મ સમદૃષ્ટિ કે ભારતીય બંધારણ છે એમાં સર્વધર્મ સમદૃષ્ટિ, દરેક ધર્મને એક સમાન દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેવી જ રીતે સર્વધર્મ સમભાવના કે બધા ધર્મ પ્રત્યે એક સમાન ભાવના છે એ જોવામાં આવે છે, જેના આધારે આ સિદ્ધાંતો ઉપર ભારતીય બંધારણ છે બનાવવામાં આવેલું છે. તેથી જ રાજ્ય કોઈ એક ધર્મને ક્યારેય ઉત્તેજન આપી શકે નહીં, એટલે કોઈ એક ધર્મના વિકાસ માટે ક્યારેય પ્રયત્ન કરી શકે નહીં, તથા કોઈ પણ નાગરિક પોતાની આસ્થા, શ્રદ્ધા અને માન્યતા રાખી શકે એ દરેક નાગરિક છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે, તેથી એ પોતાના ધર્મ મુજબ એની આસ્થા, શ્રદ્ધા અને માન્યતા છે એનું પાલન કરી શકે છે. તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. તેમાં રાજ્ય પ્રતિબંધ કે અવરોધ
કરી શકે નહીં કે આપણા દેશમાં બિન સાંપ્રદાયિકતાનો જે એક ખ્યાલ છે સ્વીકારવામાં આવ્યો છે, જેના આધારે નાગરિક પોતાની આસ્થા, શ્રદ્ધા અને માન્યતા છે રાખી શકે છે, એની સાથે સાથે તે તેનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. પ્રચાર એટલે આપણે જાણીએ કે બોલીને થાય, અને પ્રસાર શબ્દ છે એ છે માધ્યમો દ્વારા થતો હોય છે. તો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. તેમાં રાજ્ય ક્યારેય પ્રતિબંધ કે અવરોધ ઊભો કરી શકે નહીં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે વાત કરીએ તો જેની અંદર આપણે આમુખના જે આધાર સ્તંભો છે એમાં લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આ ત્રણ આધાર સ્તંભો વિશે આપણે હાલમાં વિસ્તૃત ચર્ચા કરી. આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ જે બંધારણના જે મૂળભૂત લક્ષણો છે, જેમ કે લિખિત બંધારણ છે, બંધારણનું પદ છે, એક નાગરિકત્વ છે, વગેરે વગેરે વગેરે, જે એના લક્ષણો છે, જે ખાસ બંધારણને આપણા બંધારણની અંદર કઈ કઈ બાબતો સમાવવામાં આવી છે, બંધારણનું સ્વરૂપ કેવું છે, એ એમાંથી આપણને ખ્યાલ આવે છે. તો એના વિશે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર વિસ્તૃત અભ્યાસ કરીશું. દર વખતે કહીએ એકવાર ફરીવાર કે વિડિયો લેક્ચર જોયા બાદ એકવાર પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરો. ધન્યવાદ.